now we start. Listen. Yes. See, we are doing something that you guys really enjoy. And this is a new skill. Read this, please. Public Speaking. Public speaking. What is public speaking? Raise your hands. Raise your hands. બોલો. આપણે ઇન્સાન મોદીજી છે એના દેશમાં જી રહે છે આ બધા ઇન્સાન એના પબ્લિક Public, okay. Public એટલે common છે જેટલા માણસો હોય. But what is public speaking? બોલો ભાઈ. પબ્લિક સ્પીક મીન્સ જે કે માર્કેટમાં ને બધે બોલતા ને No, something else. પબ્લિક સ્પીકિંગ એટલે કોમન No, no, no. મેમ પબ્લિક સ્પીકિંગ મીન્સ અલગ અલગ દેશમાંથી પબ્લિક્સ હોય ને Okay, હા. એની છે ને સ્પીકિંગ લેંગ્વેજ અલગ અલગ You tell me. public means human and speaking means word Okay, but what is it when you put it together? Public અને speaking ને તમે સાથે કરો ત્યારે શું એનો meaning થાય? public speaking means અલગ અલગ પબ્લિક ની ભાષા No, okay, fine. See, public એટલે તમે લોકોએ કીધું કે common people, right? yes But here it's not what common people say in their day-to-day lives. It is something else. Let's say કે મોટો crowd હોય, હું એક speech દેતી હોઉં, કંઈક recite કરતી હોઉં, poem બોલતી હોઉં, rhyme બોલતી હોઉં, that is public speaking. સમજાણું? તમારામાંથી ઘણા recitation competitions માં રહે છે? Third grade, fourth grade માંથી રહે છે? તો એ શું કરે છે? Public speaking કરે છે. Can we? ગરમી થાય છે. અવાજ બહુ આવશે. That is it. નહીં થાય. જેકેટ કાઢ નાખો. So listen, તમે જ્યારે મોટા ક્રાઉડ ને એડ્રેસ કરતા હો, કંઈક બોલતા હો બધાની વચ્ચે, that is public speaking. પબ્લિક એટલે અહીંયા ઈ કોમન પીપલ નહીં, બટ જે તમારી સામે હોય, તમને સાંભળતા હોય, તમને જોતા હોય, એને કહેવાય પબ્લિક સ્પીકિંગ. Who will repeat? શું મેં સમજાવ્યું? પબ્લિક સ્પીકિંગ એટલે શું? મેમ Tell me. મેમ આપણે રાઇમ્સ ગાતા હોય રેસિટેશનમાં Recitation, હા. અલગ અલગ માણસો બોલતા Okay. આપણે છે ને રેસિટેશન બોલતા હોય રાઇમ્સ ગાતા હોય આપણે જે કહેતા હોય અને જે સાંભળતા હોય જોતા હોય તો કેવી રીતે બોલી શકીએ Right. Okay. Yeah. You wanted to add? Naksh? Yes, ma'am, we can speak. Others are listening, seeing, and how, and we can Performance. Yes. Okay. So this is a new word again. Performance. Performance meaning anything that you are presenting. It can be a drama. It can be a dance performance. It can be a poetry competition. Speech, yeah. તમે ગમે ઈ બોલતા હો કે સ્ટેજ ઉપર કરતા હો એને પરફોર્મન્સ કહેવાય. Right? And who is viewing you? તમે જ્યારે ફોર્મ કે કંઈક બોલતા હો ત્યારે તમને કોણ જોતા હોય? તમારા બીજા ક્લાસમેટ્સ, પબ્લિક. રાઈટ. તમે જજ, યસ. સ્કૂલમાં હો ત્યારે કોણ જોતું હોય તમને? સ્ટુડન્ટ્સ હોય પછી teachers and parents. Right? આ બધા સ્કૂલમાં તમને જોતા હોય. So now we will work on this skill. તમે આવું કંઈ કર્યું છે સ્કૂલમાં? Have you started with poems? કઈ poems કરી છે અત્યાર સુધી? ગુજરાતી and English. ઇંગ્લિશમાં કઈ poems કરી છે? One person. Left and right, we're going to fight. The cross the sword, middle of the Okay. Don't recite it. બીજી કઈ poem કરી છે? Five little sticks. The? highest military award. Okay. You tell me. Okay. Fine. You have done certain poems, but we are doing another set of poems. Okay. Fine. એટલે હવે આપણે શીખશું
સારા કેવી રીતે બનીએ, રાઈટ? તમે લોકો કેવી રીતે સારી રીતે બોલી શકો એક ક્રાઉડની વચ્ચે, એટલે હું તમને શીખવાડીશ કે કેવી રીતે કરવાનું છે. ફર્સ્ટ આઈ એમ ગોઈંગ ટુ નરેટ અ સ્ટોરી. સ્ટોરી ટેલિંગ કરું છું, ધ્યાનથી સાંભળજો, ઓકે? એન્ડ જસ્ટ લુક એટ હાઉ આઈ એમ સ્ટ્રેસિંગ ઓન ડિફરન્ટ વર્ડ્સ. હું કેવી રીતે સેન્ટેન્સીસ બોલું છું, કયા કયા વર્ડ્સ ઉપર ભાર દઉં છું, ક્યાં ઊભી રહું છું, ક્યાં મારો વોઇસ ચેન્જ થાય છે, બધું સાંભળવાનું છે. અને ન સમજાય તો મને વચ્ચે સ્ટોપ કરીને પૂછજો. અન્ડરસ્ટુડ? અને આ આખી સ્ટોરી હું 2 સ્ટુડન્ટ્સને કે 3 સ્ટુડન્ટ્સને આપીશ. ઈ લોકો પછી મારામાંથી શીખી અને બોલશે. અન્ડરસ્ટુડ? લેટ્સ સે કે હું તમને 3rd ગ્રેડમાં મોકલું તો તમારે ઈ લોકોને આ સ્ટોરી કહેવાની છે. જે રીતે મેં તમને સમજાવ્યું કેવી રીતે બોલવાનું છે એવી જ રીતે તમે બોલીને સ્ટોરી કહેશો. સમજાણું? એટલે લુક એટ મી, લુક એટ હાઉ આઈ એમ સ્પીકિંગ, લિસન ટુ મી કેરફુલી. સમજાણું? ઓકે, the story is Goldilocks and the 3 bears. Have you done this? Yes. No, ma'am, very. Yes. Bells. We can and we can do this. Okay, yeah, so you have done the story, right? તો ચલો આપણે એ પાછું કરશું but with this intonation and public speaking part. હવે જો જ્યારે સ્ટોરી કહેતા હો ને ત્યારે એક નરેટર હોય. નરેટર એટલે ખબર છે? Yes, ma'am. પાછળ બેસીને જજ છે ને આપણું સાંભળે. What is a narrator? આપણે બોલતા હોય ને એમ પહેલા બોલે આ આવશે આવ. Right, okay. So સ્ટોરીમાં ઘણા કેરેક્ટર્સ હોય અને ઈ કેરેક્ટર શું કરે છે, શું બોલે છે, શું ઈ લોકોની ફીલિંગ્સ છે એ બધું કોણ બોલશે? નરેટર. સો જ્યારે મારો પાર્ટ નરેટરનો પૂરો થશે ત્યારે હું તમને કહીશ. ઓકે, પહેલા નરેટરનો પાર્ટ આવે છે. What is the title of the story? Goldilocks and the 3 bears is the title. Right? Wait, let me keep the camera here so you guys are seeing. Yeah? Works? Ma'am, yes. Ma'am. Okay, Chahal has come at the right time. Yes. Aarti, ma'am. You've done it? Yes, ma'am. Okay, but we can do it again. This is a chapter. Chalo. Chahal, so I just told them that we are beginning with a story. હું સ્ટોરી કહું છું એ સાંભળજો, એનાથી તમને પબ્લિક સ્પીકિંગની ખબર પડશે. પબ્લિક સ્પીકિંગ ઇઝ when you are reciting or giving out a speech or speaking in front of a huge crowd. Right? તમે જ્યારે બોલતા હો કોઈની સામે, that is public speaking. હવે સાંભળજો કેવી રીતે વોઇસ ચેન્જ થાય છે. ઓકે? વન્સ અપોન, હવે સ્ટોરી એવી રીતે કહેવાની કે જે સાંભળવાવાળા છે ને એ લોકોને મજા આવે. રાઈટ? નહીતર શું થશે? સૂઈ જશે. રાઈટ? કોઈને સ્ટોરીમાં ઇન્ટરેસ્ટ નહીં આવે. So when you are narrating a story, make sure your audience is responding. મેમ આપણે એવી રીતે સ્ટોરી બોલવાની કે જેને બધાને મજા આવે. Yes. હા. Okay. Once upon a time, there were 3 bears who lived in a house in the forest. There was a great big father, a middle-sized mother bear, and a tiny baby bear. કેટલા bears છે? 3. So which is this part? કોનો part છે? નરેટર નો. Understood? આ નરેટર બોલે છે. ટાઈની એટલે સાવ નાનકડું બેર. એક પપ્પા બેર હતા, એક મમ્મી બેર અને એનું કિડ બેબી બેર. બેબી બેર જે ટાઈની હતું, સાવ નાનું હતું. Yeah, child. One morning, their breakfast porridge was too hot to eat, so they decided to go for a walk in the forest. હવે તમે ઓલું સાંભળ્યું છે તો porridge pot? Right. તો એવી જ રીતે આ લોકોએ 3 બેર્સે શું ખાવાનું નક્કી કર્યું હતું? porridge. હવે એ બનાવ્યું હતું but it was very hot, so they decided to go out for a walk. Okay? While they were out, Ma'am, I can say his porridge are cold after his can eat. No, ma'am. yeah, okay. Because porridge are so hot, so they decide to walk on. Go for a walk. Now listen, now I will not explain anything. મને એકવાર story read કરી લાવી. While they were out, a little girl named Goldilocks came to their house. She knocked on the door, but there was no answer. So she pushed the door open and went inside.
ગોલ્ડીલોક્સ ઘરે અંદર વહી ગઈ ઈ લોકોના ઘરમાં, 3 બેર્સના ઘરમાં. અને 3 બેર્સ ઘરે નતા. રાઈટ, હેન્ડ્સ ડાઉન. પહેલા સાંભળો. એક છોકરી હતી એનું નામ ગોલ્ડીલોક્સ હતું. આ નથી? હું કરાવું છું એ સમજો ને તમે. ક્લોઝ યોર બુક્સ. ક્લોઝ યોર બુક્સ. ઇટ્સ નોટ ધ સેમ સ્ટોરી. લિસન ટુ મી. ન સમજાય તો પૂછો. ક્લોઝ યોર બુક્સ. It may be a little different from your chapter. This language may be a little tough for you. Okay. Now listen. It's okay. On the table were 3 bowls of porridge, 1 great big bowl, 1 middle-sized bowl, and 1 little bowl. Goldilocks was hungry, so she tried some of the porridge from the great big bowl, but it was too hot. Goldilocks then tried some of the porridge from the middle-sized bowl, but it was too cold. Finally, she tried some of the porridge from the little bowl. It was just right and so delicious that she ate it all up. Sudhyu, સૌથી મોટું જે ફાધરનું બાઉલ હતું એ બહુ ગરમ હતું. ગરમ હતું. Okay. અને મધરનું બાઉલ સાવ ઠંડુ હતું. Okay. અને બેબીનું બાઉલ મીડિયમ હતી. ગોલ્ડન. બેબી બચ્ચાનું ગરમ એ નતું અને ઠંડુ ય નતું. એટલે એને શું કહેવાય? મીડિયમ. Now listen, the words I stressed on. See, but it was too hot. There you put an emphasis. Emphasis એટલે એ વર્ડને સ્ટ્રેચ કરવો. એટલે ઓડિયન્સને ખબર પડે કે આની ઉપર આપણે ધ્યાન દેવાનું છે. It was too hot. It was too cold. અને જ્યારે તમે એમ કહો છો કે બેબીનું બાઉલ was just right, you put an emphasis on that. It was just right and so delicious that she ate it all up. સમજાણું કયા વર્ડ્સ ઉપરનું સ્ટ્રેસ કરું છું? Now, this is still the narrator's part. Next, Goldilocks went into the parlor where she found 3 chairs. A great big chair, a middle-sized chair, and a little chair. Goldilocks sat in the great big chair, but it was too hard. Then she sat in the middle-sized chair, but it was too soft. Finally, Goldilocks sat in the little chair, and it was just right. As she rocked in the little chair, it broke into pieces. Listen, give that to me. You're not working on anything right now? Okay, what's happening in the story? સૌથી પહેલા ફાધરના ચેર ઉપર Okay, 1 minute. Yeah, તમે કહો. પહેલા ગોલ્ડીલોક્સ ફાધરના ચેર ઉપર બેઠા, પછી મમ્માના ચેર ઉપર બેઠા અને પછી સૌથી છેલ્લે હે ને સ્મોલ બેબીની chair. બેબી ચેર હતી ને એમાં બેઠા તો હે ને ઈ ચેર તૂટી ગઈ. એવું નહોતું થયું. જો ઈ I know, ફાધરની chair શું હતી? જાડી ફૂલ હાર્ડ હાર્ડ હતી. તમે બેસો તો તમને આમ લાગે એવી chair, બાજોટ જેવી હતી. વેરી હાર્ડ. અને મમ્મીની chair કેવી હતી? Soft. અને ઓલાનો it was just right. Right? તૂટી ગઈ કેમ કે Okay, now when you are saying it just broke into pieces, ત્યારે તમારે થોડું એક્સક્લેમેશન થી બોલવાનું છે. રાઈટ? એટલે ઓડિયન્સ ને યાદ રહે. તમને એ લોકોને યાદ રહી ગયું કે બેબીની ચેર તૂટી ગઈ. Why? Because you put an emphasis on that. I did that. Right? એટલે એની ઉપર તમારે બોલતા સમયે સ્ટ્રેસ મૂકવાનો છે. Goldilocks then went upstairs where she found 3 beds. There was a great big bed, a middle-sized bed, and a little bed. She was feeling very tired, so she climbed into the great big bed. The great big bed was too hard, so she tried the middle-sized bed, but it was too soft. Finally, she climbed into the little bed. It felt just right, all cozy and warm. In no time at all, Goldilocks fell fast asleep. મેમ ફાધરનું બેડ સૌથી Hard હાર્ડ હતું હતું? પછી One મમ્માનું minute. સૌથી Wait, soft. you answer. મેમ father's bed are so hard, mother's
કોઝી એટલે શું? સરખું બેસ્ટ ઓકે, તમે જ્યારે વિન્ટર્સ હોય ત્યારે બ્લેન્કેટમાં સૂતા હો, સ્કૂલે જવાનું મન થાય. નો સો વોટ ઇઝ ધેટ? કોઝી ફીલિંગ. કોઝી એટલે આમ જરાક વોર્મ જેવી ફીલિંગ, રાઈટ? આમ કમ્ફર્ટેબલ એકદમ તમે હો અને તમને ઊભું થવાનું મન ન થાય. ધેટ ઇઝ કોઝી. એવી રીતે સ્ટોરી છે. એટલે લિટલ બેબીનું બધું સરખું છે. વેધર ઇટ ઇઝ ધ ચેર ઓર વેધર ઇટ્સ ધ બેડ, લિટલ જે બેબી છે ને એનું બધું સરખું છે. ગોલ્ડીલોક્સ એ જ બધું વાપરશે. ધેટ ઇઝ હાઉ ધ સ્ટોરી ઇઝ. ચાલો, નાઉ લેસન. નાઉ નરેટરનો પાર્ટ પૂરો. હજી એક બે લાઈન આવશે, બટ યુ ટેલ મી વેન ધ નરેટર્સ પાર્ટ ઇઝ ઓવર. તમે લોકો મને કહેશો. અન્ડરસ્ટુડ? નરેટરનો પાર્ટ ક્યારે? વોટ્સ રોંગ? ક્લોઝ ઇટ. હું લઈ લઉં, ઘરે લઈ જઈશ, પાછું નહીં આવે. In a little while, the three bears came back from their walk. When they opened the door, they saw that someone had been there. Papa Bear looked around and said in his great big Papa Bear voice, "Somebody has been eating my porridge." So, મેં શું કર્યું? જરાક વોઇસ બદલો, રાઈટ? બીકોઝ Papa Bear નો અવાજ કેવો હશે? રાઈટ? ઓકે, જરાક હોલ્ડ કરો. નાઉ સી, ક્યાંથી નરેટરનો પાર્ટ પૂરો થયો છે? Okay, now see till here Papa Bear looked around and said in his great big Papa Bear voice. ત્યાં સુધી કોનું છે? નરેટરનું. અને જ્યારે કહે છે somebody has been eating my porridge, that is the line of the Papa Bear. એટલે Papa Bear નું જે કેરેક્ટર હશે ને ઈ લાઈન બોલશે. Understood? Then Mama Bear said in her quiet gentle voice, "Somebody has been eating my porridge." You see the transition? You see it? Right? You liked it? Yes. Why? Because you are changing your voice. Papa Bear નો અલગ voice, Mama Bear નો અલગ voice. બેનામાં કોન્ટ્રાસ્ટ છે. રાઈટ? આમાં શું લખ્યું છે? Quiet અને gentle voice. Then little bear said in his little voice. કેવો હશે little bear નો voice? Right. Yeah. Okay. I'm not sure if I can do that voice, but I'll try. Somebody has been eating my porridge and they ate it all up. Right? So that is the voice of the little bear. એટલે તમે જ્યારે સ્ટોરી બોલશો ત્યારે મેક શ્યોર યુ આર ડુઈંગ ધેટ ટ્રાન્ઝિશન વોઇસીસમાં. રાઈટ? એટલે શું થશે? ઓડિયન્સને એંગેજ થશે એ લોકો. રાઈટ? અને સ્ટોરીમાં ઇન્ટરેસ્ટેડ રહેશે. નાઉ then the three bears went into the parlor. Yes. Goldilocks એ નથી ગઈ પાર્લરમાં. Even she had gone. Now, Papa Bear looked at his great big chair and said in his great big Papa Bear voice, "Somebody has been sitting in my chair." See that? Mama Bear looked at her chair and said in her quiet, gentle voice, "Somebody has been sitting in my chair." Little Bear looked at his chair and said in his little voice, "Somebody has been sitting in my chair and now it is broken into pieces." Then the three bears went upstairs. Papa Bear saw at once that his bed had been slept in. Papa Bear said in his great big Papa Bear voice, "Somebody has been sleeping in my bed." Mama Bear saw that her bed had been slept in. She said in her quiet, gentle voice, "Somebody has been sleeping in my bed." Then Little Bear looked at his bed and said in his little voice, "Somebody has been sleeping in my bed and she is still there." કોણ ત્યાં સૂતું છે? ગોલ્ડીલોક્સ. રાઈટ? જ્યારે એ ત્યાં સૂઈ ગઈ, ચેર તોડી નાખી અને પછી શું કર્યું? Yes. Right. He squeaked so loudly
that Goldilocks woke up. She jumped out of the bed and away she ran down the stairs and out into the forest. And the three bears never saw her again. એટલે Goldilocks ભાગી ગઈ. Right? Now, what all did you notice when I was narrating the story? Raise your hands. Tell me something new that you saw when I was, or you heard when I was narrating. Yeah. Go. ઓકે હવે કેરેક્ટર્સ હોય એ પ્રમાણે તમારે થોડોક અવાજમાં બદલાવ લાવવો પડશે રાઈટ લેટ્સ સે કે મારે 3 જણા હોય 1 મિનિટ what's going on here close the book જે શીખવાડું છું એમાં ધ્યાન દો કેરેક્ટર્સ પ્રમાણે થોડોક વોઇસ બદલવો પડે અંડરસ્ટુડ એસ્પેશિયલી વેન યુ આર નરેટિંગ ઇટ વાંચતા હોય એને તો ઓમે ખબર છે કે કોણ બોલે છે બટ જ્યારે તમે બોલતા હો કોક તમને સાંભળતું હોય એસ્પેશિયલી ઇફ ઇટ્સ અ લોંગ સ્ટોરી એન્ડ યુ વોન્ટ ટુ કીપ ધેમ હુક્ડ ત્યારે તમારે આવું કરવું પડે નેક્સ્ટ બીજું શું શીખ હવે તમે જ્યારે નેક્સ્ટ ટાઈમ આ સ્ટોરી બોલશો ત્યારે તમે શું કરશો voice repeating others voice and doing these actions okay actions ma'am પછી ma'am we will do other characters voice okay voice is done the next thing you can do is actions right બીજું શું કરી શકો મેં તમને કીધું તો સ્ટાર્ટિંગમાં કે થોડાક વર્ડ્સ ઉપર થોડાક ફ્રેઝીસ ઉપર શું આવશે stress or emphasis or stress એટલે તમે એ વર્ડ ઉપર ભાર દો છો right expression also yeah expressions yes very important પછી okay first is expressions actions emphasis and voice these 4 things you have to take care of anything else no fine now who would want to narrate the story in the same way come you do meaning not right now અત્યારે તમે આ રાખો we will do something else પછી હું ઈ ડિવાઇડ કરીશ characters keep it with you જોજો કે પેપર ગુમ ન થાય કે વળે નહીં I will need the paper back okay અત્યારે તમારી ભેગું રાખો now next time when I come I want you to recite narrate the story right